નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ઈશ્વરે આપણને કામ કરવા મોકલ્યા છે. જિંદગીને સમજવામાં ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ અને ખરી રસપ્રદ વાત તો એ છે કે આ ભૂલ આપણામાંથી ઘણા બધા કરે છે. એવી જે કેટલીક ભૂલો છે એમાંથી એક છે ધીરજનો અભાવ. આપણે એમ માનીએ છીએ કે આપણે કહ્યું એટલે પહેલાં એ કરવું જ જોઈએ. ભણવા બેઠા ને દાખલો ના આવડ્યો એટલે મૂકી દીધો. કોઈ કહે કે ફરીવાર ગણી જોને તો આપણે કમને ગણીએ અને ખોટો પડે એટલે મૂકી દઈએ. પરીક્ષામાં બેઠા નાપાસ થયા એટલે ભણવાનું છોડી દઈએ. બહુ તો 2 કે 3 વાર બેસીએ અને પછી છોડી દઈએ. જો નાપાસ થઈએ તો આ બધા કિસ્સાઓમાં મોટે ભાગે આપણે એટલી ચોકસાઈથી કાર્ય નથી કરતા એટલે નિષ્ફળતા મળે છે. પણ કેટલીક વાર એવું પણ બને છે કે જ્યાં હાથ નાખીએ ત્યાં નિષ્ફળતા જ મળે. થોડા પ્રયત્નો કરીએ પણ પરિણામ સારું આવે જ નહીં. પણ હંમેશા પરિણામ ખરાબ જ આવે એવું સામાન્ય રીતે બનતું નથી. સૂરજ ઉપર વાદળ આવે પણ એ કાયમ નથી રહેતું. કેટલીક વાર એવું બને પણ ખરું કે 5-6 દિવસ સુધી સૂરજ દેખાય જ નહીં અને વરસાદ ધોધમાર પડ્યા જ કરે. વર્તમાન પત્રોમાં વાંચીએ હમણાં વાંચીએ છીએ એમ અહીં પૂર આવ્યા ને ત્યાં તળાવ ફાટ્યું. અહીં આટલા માણસો પૂરમાં તણાઈ ગયા ને ત્યાં વીજળીના કરંટથી માણસો શોટ લાગવાને કારણે મરી ગયા. રસ્તાઓ ધોવાઈ ગયા ને બસો પૂરમાં તણાઈ ગઈ. પુલ તૂટી ગયા ને ઘર બેસી ગયા. આ બધું એકસાથે રોજ વાંચીએ તો એવું થાય ખરું કે શું પૃથ્વી ઉપર પ્રલય થવાનો છે? પૃથ્વી પાણીમાં ફરી ડૂબી જશે? પણ કંઈ એવું થતું નથી. આપણે ત્યાં 5-7 દિવસ સૂરજ ન દેખાય અને ધોધમાર વરસાદ પડે તો આપણે ગભરાઈ જઈએ છીએ. પણ મુંબઈમાં ચોમાસાની શરૂઆતમાં ઓછામાં ઓછા 8થી 10 દિવસ આવું બને જ છે. આપણે ત્યાં 30થી 35 ઇંચ વરસાદ પડે છે. મુંબઈમાં 100 ઇંચ વરસાદ પડે છે તો ચેરાપુંજીમાં 400 ઇંચ વરસાદ પડે છે. મુંબઈનો માનવી 100 ઇંચ વરસાદથી વધારે પડે, 8-10 દિવસથી વધારે દિવસ વરસાદ પડે તો ગભરાય. આપણે 5-6 દિવસથી વધારે પડે વરસાદ તો ગભરાઈ જઈએ. પણ ચેરાપુંજીવાળો આપણને કહેશે એ તો પડે, એમાં ગભરાવા જેવું કંઈ નથી. સૂરજ તો પાછો નીકળશે જ. બને આવું પણ બને. આપણે ગભરાઈને કામ બંધ કરી દેવાનું નથી. કામ થોડું ઓછું થાય તો કંઈ નહીં, પણ કામ સતત કરવાનું જ છે. જે માણસ મુશ્કેલીઓમાંથી ડર્યા વગર કામ કરે છે એ જ અંતે સફળતા પામે છે. જીવતા માણસને જ મુશ્કેલીઓ આવે છે, પહેલાંને કોઈ મુશ્કેલી પડતી નથી. જે માણસમાં ધીર હોય છે એ જ મુશ્કેલી વટાવી જાય છે. જેનામાં ધીરજ નથી એ ભાંગી પડે છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.